સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે 25 ડિસેમ્બર હોવાથી માર્કેટમાં રજા હતી, માર્કેટ ક્લોઝ હતું. સામાન્યપણે એવું કહેવાય છે કે 25 ડિસેમ્બરની રજા એટલે નાતાલની રજા. પરંતુ આ જે નાતાલ છે ને તેનું મહત્વ આપણા ભારતીય શેર બજારમાં અલગ અલગ એંગલે હંમેશા વિશેષ રહ્યું છે. કારણ કે આપણા માર્કેટમાં ફોરેન રોકાણકારો ઘણા મોટા રોકાણકાર છે અને તેમનું ખરીદ વેચાણ આપણા માર્કેટ ઉપર ઘણું બધું અસર કરતા રહેતું હોય છે, જે આપણે દિન પ્રતિદિન જોતા જ હોઈએ છીએ. અને ત્યાંથી આગળ જો જોઈએ તો તેઓનું એક વર્ષ પૂરું થવું અને ત્યાંથી નવા વર્ષની શરૂઆત થવી આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સામાન્યપણે આપણે જોઈએ તો પણ કોઈ વ્યક્તિ, સંસ્થા, કંપની કોઈ પણ હોય, નવા વર્ષની શરૂઆત સાથે તેમના નવા એજન્ડા હોય છે, નવા ટાર્ગેટ હોય છે અને નવી પોલિસી હોય છે. સાથોસાથ નવું કંઈક વિચારતા પણ હોય છે. હવે આ ફોરેન રોકાણકારોનો નવા વર્ષનો નવો એજન્ડા શું છે તે તો આવનાર દિવસો કહેશે આપણને. પરંતુ હાલનો જે સમય છે તે રોકાણકારની એક અગ્નિ પરીક્ષાનો સમય છે. અને અગ્નિ પરીક્ષામાં કોઈ પણ હોય તે સમયે મજબૂત મનોબળથી ટકી રહેવામાં પૂરી નહીં તો પણ અડધી જીત તો મળી જ જતી હોય છે. સજ્જનો, એક સજ્જનની ભલામણ છે કે નંબર ઓફ શેર હોલ્ડર્સ 10,000થી ઓછા હોય તેવી કંપની ઉપર પ્રકાશ પાડવો. જો કે આ મારી પણ એક અગ્નિ પરીક્ષા છે, કારણ કે આવી કંપની રેર કિસ્સામાં જ હોય છે, નહિવત હોય છે. તેમ છતાં તેઓની અપેક્ષા મુજબની કહી શકાય તેવી કંપની મારા ધ્યાને આવી છે, તો તેમની ચર્ચા એ કરીશું. તો કંપનીનું નામ છે કિંગ્સ ઇન્ફ્રા વેન્ચર લિમિટેડ. કંપની સી ફૂડ્સના બિઝનેસમાં છે, જે દરિયાઈ જીવો, મચ્છી વગેરેનું જરૂરિયાતવાળા દેશોમાં મોકલવાનું કામ કરે છે. કરંટ પ્રાઇસ 152 રૂપિયા છે. આ એક માઇક્રોકેપ કંપની છે. માર્કેટ કેપ 373 કરોડની છે. પી રેશિયો 37 છે. આરઓસી 17% છે. આરઓઈ 16% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ભવિષ્યમાં આ સ્ટોક 1 રૂપિયાની ફેસ વેલ્યુ સુધી સ્પ્લિટ થઈ શકે છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 2 કરોડ 21 લાખ હતો તે વધીને 3 કરોડ 47 લાખ થયો છે. અને માર્ચ ટુ માર્ચ જોઈએ તો નેટ પ્રોફિટ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 76% છે. બોરોવિંગ 51 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 40 કરોડ છે. માટે રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ થોડું વધારે કહી શકાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.79% છે. પબ્લિકનું હોલ્ડિંગ 31.23% છે. અને આટલી નાની કંપની હોવા છતાં આ એક પ્રોફિટેબલ કંપની છે. હવે વાત કરીએ નંબર ઓફ શેર હોલ્ડરની, તો આ આંકડો છે 10,474. તો સજ્જનો, આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.